કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છેલ્લે આપણે ગઈકાલે અથવા તો આની પહેલાના લેક્ચરમાં જુદા જુદા પ્રકારના પ્રક્રિયકો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વિશે વિસ્તૃત માહિતી, કોને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય એ આપણે જોયું. એની ઉપરથી જે પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ભાગ લેતો હોય તો એવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. અને પ્રક્રિયા જે છે એ વિસ્થાપન, ગઈકાલે આપણે જોયું અથવાની પહેલાના લેક્ચરમાં કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, તો પ્રક્રિયા કારકમાંથી પ્રક્રિયક વડે એક ભાગની ફેરબદલી જો થતી હોય તો એવી પ્રક્રિયાઓને વિસ્થાપન પ્રક્રિયા. એટલે ગઈકાલે આપણે બે વસ્તુ અથવાની પહેલાના લેક્ચરમાં બે મુદ્દાઓ જે છે, પ્રક્રિયકોના પ્રકાર અને કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓનું વર્ગીકરણ, એમાં મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ જે છે એ આપણે જોઈ હતી. એમાંની એક જે હતી વિસ્થાપન પ્રક્રિયા. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વડે થતી વિસ્થાપન પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કેવા, તો ગઈકાલે આપણે જોયું હતું કે ભાઈ ઋણ વીજભારિત હોય અથવા બીજો જે પ્રકાર હતો એ ઋણ વીજભારિત અથવા તો વીજભાર વિહીન હોય અથવા તટસ્થ વીજભારિત હોય, પરંતુ તેની પાસે તટસ્થ વીજભારિત અણુ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા. તો આવા જે પ્રક્રિયકો છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના બે પ્રકાર, એક ઋણ વીજભારિત કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો અને બીજા તટસ્થ વીજભારિત અણુ કે જે ઓછામાં ઓછો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. તો આવી જે પ્રક્રિયાઓ છે કે જેની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ભાગ લેતો હોય અને વિસ્થાપન પ્રક્રિયા જો થતી હોય તો તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ જે છે, કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફિલિક વિસ્થાપન સબસ્ટિટ્યુશન અને પ્રક્રિયાઓ રિએક્શન. તો આની ઉપરથી સબસ્ટિટ્યુશનનો એસ એટલે એસ અને ન્યુક્લિયોફાઇલ જે છે અથવા ન્યુક્લિયોફિલિક એનો એન ઉપરથી આ જે પ્રક્રિયાઓ છે એને ટૂંકમાં એસએન પ્રક્રિયાઓ તરીકે પણ ઓળખવામાં આવે. તો એસએન પ્રક્રિયા ક્યાંથી આવે, તો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન અથવા તો સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન્સ. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એ મુખ્યત્વે બે પ્રકારની છે. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને ટૂંકમાં SN1 પ્રક્રિયા તરીકે ઓળખવામાં. અને બીજો જે પ્રકાર છે એ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને ટૂંકમાં SN2 પ્રક્રિયાઓ તરીકે પણ ઓળખવામાં આવે. હવે
તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આવે એટલે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોઈ શકે અથવા દ્વિઆણ્વીય. એક આણ્વીય અંગ્રેજીમાં યુનિ મોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ટૂંકમાં SN1 રિએક્શન, અને દ્વિઆણ્વીય બાયોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ, ટૂંકમાં SN2 રિએક્શન. તો આ જે પ્રક્રિયાઓ છે એની ક્રિયાવિધિ સાથે આપણે એને સમજાવવાનું એટલું ડીપલી તમારા સિલેબસની અંદર છે. એટલે SN પ્રક્રિયા જે છે એના બે ભાગ મુખ્યત્વે, એક SN1 અને એક SN2, આવા બે ભાગ પડે. ટૂંકમાં યાદ સમરી પહેલા રાખી દે કે SN1 પ્રક્રિયાઓ જે છે એ બે તબક્કામાં થતી પ્રક્રિયા છે, અને SN2 પ્રક્રિયા જે છે એ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે. ત્યાર પછી બે તબક્કામાં થતી પ્રક્રિયા, તો એને SN1 એક આણ્વીય શા માટે કીધી? તો અગાઉ આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો ભાગ લેતા હોય તો એમાં આપણે જોયું હતું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે એમાં ડાબી બાજુ પ્રક્રિયક વત્તા પ્રક્રિયાકાર, અને એમાંથી મધ્યવર્તી નિપજ બને, અને અંતે એમાંથી ફાઇનલ નિપજ એટલે કે રાસાયણિક નિપજ છે. તો એકોર્ડિંગ ટુ કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો પૈકી બે પૈકી પ્રક્રિયક અથવા પ્રક્રિયાકાર એમ બે પૈકી એકની સાંદ્રતા ઉપર આધારિત હોય માટે એને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આગળ ટૂંકમાં આપણે જોવું હોય કે ભાઈ એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો એ બે તબક્કામાં થતી પ્રક્રિયા, પણ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો પૈકી એક જ ઘટકની સાંદ્રતા ઉપર આધારિત છે, અને એક જ ઘટક ઉપર જો આધારિત છે તો આ જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય. તો હવે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે એક જ તબક્કામાં થતી પ્રક્રિયા, અને એક જ તબક્કામાં થતી પ્રક્રિયા જો હોય તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને પ્રક્રિયાકારક એમ બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. અને તેથી કરી એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય. એટલું જો આપણને યાદ હોય તો હવે એની મિકેનિઝમ જે છે કે એટલી વસ્તુ આવડી ગઈ એટલે લગભગ આની ઉપરથી પૂરેપૂરું ડિસ્ક્રિપ્શન જે છે એ તમે સરળતાથી કરી શકો. તો હવે એમાં આની પ્રક્રિયા વિધિ કે ભાઈ SN1 અથવા તો એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે
એની ક્રિયાવિધિ કઈ રીતે થાય એ આખું તમારે સમજાવવાનું છે. અને પરીક્ષાની અંદર પણ પેપરમાં આ રીતે પૂછાતું હોય કે SN1 પ્રક્રિયા ક્રિયાવિધિ સાથે સમજાવો અથવા SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો અથવા આખું પૂછે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો સૌથી પહેલા એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અથવા SN1 પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો સૌથી પહેલા એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? એની પહેલા એકને દબાવી તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એની વ્યાખ્યા આપણે આપવાની થાય કે જે વિસ્થાપન પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ભાગ લેતા હોય તો એવી પ્રક્રિયાઓને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા જે છે એ બે તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયા છે. બીજી વસ્તુ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો પૈકી એક જ ઘટકની સાંદ્રતા ઉપર આધારિત છે. અને ત્રીજી વસ્તુ આપણે જાણીએ છીએ પ્રક્રિયાનો વેગ નક્કી કોણ કરે? તો કે એક કરતા વધારે તબક્કાની અંદર જો પ્રક્રિયા થતી હોય તો જે તબક્કાનો વેગ સૌથી ધીમો હોય તે તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે. આટલી વસ્તુ આપણને ખ્યાલ હોય તો હવે તૃતીયક બ્યુટાઇલ અથવા તો આલ્કિલ હેલાઇડ જે છે પહેલા વિસ્થાપન પ્રક્રિયા કોને કહે? ત્યાર પછી આપણે એક આણ્વીય લઈએ તો વિસ્થાપન પ્રક્રિયા અહીંયા આગળ RH ની પ્રક્રિયા જલીય આલ્કલી NaOH aqueous સાથે જો કરવામાં આવે H2O એઝ એ સોલ્વન્ટ તો X નું અહીંયા આગળથી વિસ્થાપન થશે. કોના દ્વારા? તો કે OH દ્વારા. અને OH જે છે એ અહીંયા આવશે અને X અને તો અહીંયા આગળ આ OH બને અને સાથે સાથે NaX બને. પણ એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એટલે સામાન્ય આ રીતે કે ભાઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ તો આલ્કિલ હેલાઇડ જે છે અથવા આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા જલીય આલ્કલી સાથે જો કરવામાં આવે તો હેલાઇડ પરમાણુ જે છે એનું વિસ્થાપન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH વડે થાય. કોની હાજરીમાં? તો કે જલીય આલ્કલી એટલે કે વોટર મોલેક્યુલ જે છે એ વોટર મોલેક્યુલ્સ હાજર અને એની હાજરીમાં ROH બને વત્તા NaX બને. તો હવે આપણે જોઈએ કે ભાઈ એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બે તબક્કામાં થાય તો એનું સૌથી ઉત્તમ ઉદાહરણ જે છે એ ઉદાહરણ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અથવા તો આયોડાઇડ CH3 C CH3 અને CH3
અને અહીંયા બ્રોમાઇડ અથવા તો આયોડાઇડ જોડ્યો તો સૌથી પહેલા પ્રથમ તબક્કાની અંદર આ કયો તબક્કો થયો? પ્રથમ તબક્કો. તો પ્રથમ તબક્કાની અંદર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે એની પ્રક્રિયા થાય કોની હાજરીમાં? તો કે જલીય આલ્કલી સાથે જો કરવામાં આવે તો અહીંયા આગળથી આ બોન્ડ છે તૂટે, બોન્ડનું વિખંડન થયું અને કાર્બન અને બ્રોમિન વચ્ચેના બોન્ડનું વિખંડન થાય એટલે કાર્બન કરતા બ્રોમિન જે છે એની વિદ્યુત ઋણતા વધારે હોવાને લીધે બંધનું જે વિખંડન થશે એ અસમ વિખંડન થાય અને અસમ વિખંડન થાય એટલે ઇલેક્ટ્રોન યુગ્મ છે કોણ લઈ જાય? તો Br. અને તો અહીંયા આગળ આ પ્રમાણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન અને એની સાથે Br જે છે એ અહીંયા આગળ નેગેટિવ છે. હવે અહીંયા કે મુક્ત થતો જે બ્રોમાઇડ છે એ પાછો આની સાથે જોડાય કે કેમ? તો આની સાથે જોડાઈ શકતો નથી, કારણ કે જલીય આલ્કલી, તો જલીય આલ્કલી અથવા તો પાણીનો જે અણુ છે એનો જે OH જે છે એ OH અહીંયા જોડાય, કારણ કે OH ની વિદ્યુત ઋણતા જે છે એ બ્રોમાઇડ કરતા વધારે. હવે આ પ્રક્રિયા જે છે એનો વેગ ધીમી પ્રક્રિયા છે. હવે તો અહીંયા આગળ એક બીકરની અંદર અથવા તો એક પાત્રની અંદર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ CH3 3 ટાઈમ અને અહીંયા આગળ CBr વત્તા એની અંદર જલીય NaOH આપણે ઉમેરો અને NaOH ઉમેરો એટલે એની અંદર Na પ્લસ અને OH નેગેટિવ છે હાજર છે. તો ન્યુક્લિયોફાઇલ જે છે એ અહીંયા આગળ હાજર છે, પણ ન્યુક્લિયોફાઇલ જે છે એ અહીંયા આગળ કાર્બન ઉપર ડાયરેક્ટ એટેક કરી શકતો નથી, કારણ કે જે કાર્બન ઉપર થી હેલોજનનું વિસ્થાપન થવાનું છે એ કાર્બન અહીંયા આગળ 3 મોટા ગ્રુપ વડે જોડાયેલો છે અથવા તો ઘેરાયેલો છે. અને ઘેરાયેલો જો હોય તો હવે અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ જે છે એ ન્યુક્લિયોફાઇલ્સ ક્યાં આગળથી એટેક કરશે? તો કે બ્રોમિન જે છે અથવા તો હેલોજન પરમાણુ જે છે એ જ્યારે અહીંયા આગળથી છૂટો પડે ત્યાર પછી એની ઉપર એ એટેક કરી શકે, અધરવાઇઝ એની ઉપર એટેક કરી શકતો નથી, કારણ કે આ કાર્બન સાથે એને લિંકેજ થવાનું. કાર્બનની 4 સંયોજકતા છે અહીંયા કમ્પ્લીટ છે અને 4 સંયોજકતા જો કમ્પ્લીટ હોય તો અહીંયા આગળ આ કાર્બનનું જે સંકરણ છે એ સંકરણ કયું છે? તો કે અહીંયા આગળ sp3 હાઇબ્રિડાઇઝેશન અને અહીંયા આગળ જે કાર્બોનિયમ આયન બન્યો તો એનું sp2 હાઇબ્રિડાઇઝેશન છે એ થતું હોય અથવા તો થાય છે. એટલે અહીંયા આગળ ડાયરેક્ટ ન્યુક્લિયોફાઇલ છે આની ઉપર એટેક કરી શકતો નથી. એટલે શું કરવું પડે? તો કે અહીંયા આગળ જલીય આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થાય ત્યારે આ બોન્ડ જે છે એ પોલાર ધ્રુવીય સોલવાન્ટ એટલે કે દ્રાવક કયું છે? તો કે પાણીની હાજરીમાં આ બંધ છે વધારે ધ્રુવીય બને અને વધારે ધ્રુવીય બને એટલે એક સમય એવો આવે કે અહીંયા આગળથી આ બંધનું અસમ વિખંડન થાય અને અસમ વિખંડન થવાથી અહીંયા આગળ તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન જે છે એ કાર્બોનિયમ આયન ઉત્પન્ન થાય અને કાર્બોનિયમ આયન ઉત્પન્ન થાય ત્યાર પછી અહીંયા આગળથી આ OH જે છે એ અહીંયા આગળ બીજા તબક્કાની અંદર આની ઉપર એટેક કરે એટલે આ થયો આ બીજો તબક્કો. તો બીજા તબક્કામાં શું થશે? તો આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અથવા તો તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન પ્લસ અહીંયા આગળ OH નેગેટિવ ત્યાં આગળથી તો કે જલીય આલ્કલીમાંથી એ તો રેડી જ હતો, પણ રેડી હતો પણ અહીંયા આગળ એટેક કરતો તો એટેક થતો નહોતો. શા માટે? તો કે જે કાર્બન સાથે એને લિંકેજ થવાનું હતું અથવા તો જોડાણ કરવાનું હતું એ કાર્બન સાથે 3 મોટા ગ્રુપ જે છે એ જોડાયેલા હતા અને આ 3 મોટા ગ્રુપને લીધે એને શું કરવું પડે કે પહેલા ત્યાં આગળથી હેલોજન પરમાણુ અથવા તો બ્રોમિન જે છે એ મુક્ત થાય અને એમાંથી કાર્બોનિયમ આયન બને. ત્યાર પછી અહીંયા આગળ
આ ઝડપી પ્રક્રિયા. અને ઝડપી પ્રક્રિયા જે છે એટલે શું થશે તો કે અહીંયા આગળ આ CH3 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 અને અહીંયા આગળ OH જે છે એ OH લિંકેજ થાય. કારણ કે OH છે પહેલેથી ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ત્યાં આગળ તૈયાર હતો પરંતુ ત્યાં આગળ એને એટેક કરવાનો મોકો મળતો નહોતો. એટેક કરતો હતો પણ શું થતું હતું? નિષ્ફળ જતો હતો. શા માટે? તો કે આ કાર્બન જે છે એ 3 મોટા ગ્રુપ વડે ઘેરાયેલો હતો અને ઘેરાયેલો હોવાથી ત્યાં આગળ પ્રક્રિયા છે એ શક્ય બનતી નહોતી. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાને અંતે 2 તબક્કાની અંદર પ્રક્રિયા થયા પછી શું થયું? તો કે જ્યાં આગળથી બ્રોમાઇડ આયન છે એ છૂટો પડ્યો એ કાર્બન ઉપર એ જ દિશામાંથી OH સમૂહ છે એ જોડાણો અને OH સમૂહ જો જોડાય તો મળતી જે નિપજ છે એની સમમિતિ જે છે એ સમમિતિમાં મોટો ફેરફાર થતો નથી. તો હવે અહીંયા આગળ આ જે પ્રક્રિયા છે એની સક્રિયકરણ ઉર્જા અને પ્રક્રિયા વેગનો જો તમે આલેખ દોરો તો આ આલેખ જે છે એ આલેખ આ પ્રકારે આપણને મળે. અહીંયા આગળ સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા અને અહીંયા આગળ પ્રક્રિયાનો વેગ અથવા તો દર. તો અહીંયા આગળથી આપણે શરૂ કરીએ કે અહીંયા શું હતું? તો કે ન્યુક્લિયોફાઇલ્સ એટલે ન્યુક્લિયોફાઇલ્સ આ નેગેટિવ. એની સાથે કોણ હતું? તો કે RH એટલે અહીંયા આગળ આ R અને H. તો અહીંયા આગળ સૌથી પહેલા એની સક્રિયકરણ ઉર્જા છે એ વધે અને સૌથી પહેલા આપણે જોયું હતું કે મધ્યવર્તી નિપજ બને અને મધ્યવર્તી નિપજ જ્યારે બને ત્યારે શું થાય? તો કે અહીંયા આગળ આ R જે છે એમાંથી શું થશે? R+ થઈ જશે અને સાથે સાથે H જે છે એ શું થાય? પણ આ થતા પહેલા શું થવાનું? તો કે આ બનશે એ વધારે પોલાર બને એટલે અહીંયા આગળ શું થયું? સંક્રાંતિ અવસ્થા છે પ્રાપ્ત કરી અને સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરી એટલે આ બનશે તૂટે. જેવી ઉર્જા ઘટે એટલે આ બનશે અહીંયા તૂટે અને અહીંયા તૂટી પાછું આની સાથે કોની સાથે? તો કે અહીંયા આગળ R અને OH જે છે એ જોડાય અને અહીંયા આગળથી આ નિપજ જે છે તો અહીંયા આગળ આ OH એટલે કે આલ્કલી નિપજ છે એ મળે. તો આ બંને જે થઈ કઈ જાય? તો કે એની સંક્રાંતિ અવસ્થા. અને અહીંયા આગળ જે મિડલ છે તો મિડલની અંદર શું થશે? તો કે અહીંયા આગળ R પોઝિટિવ અને પ્લસ H છે નેગેટિવ. એટલે કે હેલોજન જે છે અહીંયા આગળ આપણે બ્રોમાઇડનું ઉદાહરણ લીધું તો અહીંયા આગળ તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન, અહીંયા આગળ બ્રોમાઇડ આયન છે એ બંને મુક્ત થયા અને જેવા મુક્ત થાય એટલે અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ જે છે એ કોની સાથે? તો કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે કાર્બોનિયમ આયન એની સાથે લિંકેજ થશે અને લિંકેજ જ્યારે થાય ત્યારે એની સક્રિયકરણ ઉર્જામાં વધારો થાય અને જોડાણ જ્યારે થાય ત્યાર પછી સક્રિયકરણ ઉર્જાની અંદર ઘટાડો થાય અને તો અંતે આપણને નિપજ જે છે એ નિપજ આ રીતે મળે. તો અહીંયા આગળ 2 તબક્કા સક્રિયકરણ શક્તિના 2 તબક્કા અહીંયા આગળ પ્રાપ્ત થાય. કયા આગળ? તો કે એક અહીંયા આગળથી આ બંધ તૂટશે તો એ વખતનો આ અને બીજી વખતે આની સાથે OH જોડાવાની વાત કરીએ તો એ વખતે આ તબક્કો જે છે એ અહીંયા આગળ પ્રાપ્ત થાય અને અંતે નિપજની અંદર રૂપાંતરિત થાય. એટલે આ થઈ એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એના આલેખ અથવા તો ઉર્જા શક્તિ આલેખ સાથે એને આપણે અને એની ઝડપ જે છે એ ઝડપ આપણે દર્શાવી છે. ત્યાર પછી દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો અગાઉ આપણે જોયું કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એને SN2 પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. હમણાં આપણે અગાઉ જોયું કે આ પ્રક્રિયા જે છે એ ક્યાં થાય? તો કે એક જ તબક્કામાં થાય. એક જ તબક્કામાં
થતી રાસાયણિક પ્રક્રિયા છે. તો એને દ્વિઆંગીય શા માટે કીધું? તો હવે ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને પ્રક્રિયાકારક એમ બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે આનો જો આલેખ આપણે કરીએ તો પ્રથમ SN1 પ્રક્રિયા જો બરાબર સમજાઈ ગઈ હોય તો આ પ્રક્રિયા આપણને ખ્યાલ આવે. તો આના માટેનું જે ઉદાહરણ જે છે એ ઉદાહરણની અંદર મિથાઇલ આયોડાઇડ અથવા તો મિથાઇલ બ્રોમાઇડ જે છે એ આ મિથાઇલ આયોડાઇડ એની પ્રક્રિયા જલીય NaOH અથવા તો આલ્કલી સાથે જો કરવામાં આવે અથવા તો OH નેગેટિવ ન્યુક્લિયોફાઇલ્સ અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે કરીએ તો સૌથી પહેલા આ જે છે કે કાર્બન સાથે 1 2 અહીંયા આગળ 3 હાઇડ્રોજન અને ચોથી બાજુ શું જોડાયેલું? તો કે ચોથી સંયોજકતાથી અહીંયા આગળ આયોડિન જોડાયેલો અને આ આયોડિન જ્યાં જોડાયેલો છે એની વિરુદ્ધ દિશાએ છે. કારણ કે જે કાર્બન ઉપરથી વિસ્થાપન થવાનું છે એ કાર્બન ઉપર હેલોજન સિવાય 3 જે પરમાણુ જોડાયેલા છે એ પહેલાની સરખામણીમાં 3 પરમાણુ નાના છે કારણ કે હાઇડ્રોજન છે. અને હાઇડ્રોજન જો હોય તો અહીંયા આગળથી એની વિરુદ્ધ દિશાએથી અથવા તો એની સામેની દિશાએથી ન્યુક્લિયોફાઇલ જે છે એ ન્યુક્લિયોફાઇલ અહીંયા આગળ એટેક કરે અને એ એટેક કરે એટલે અહીંયા આગળ શું થાય? તો કે આ હોય. તો અહીંયા આગળ કાર્બન જે છે એ કાર્બનની સંયોજકતા છે 1 2 3 4 અને 5 થાય. પણ ખરેખર 5 સંયોજકતા કાર્બનની હોતી નથી. એટલે આ બંધ જે છે એ જેટલો એની ઉપર એટેક કરે એટલો આ બંધ છે એ નિર્બળ બને અને નિર્બળ બની અને આ અસ્થાયી મધ્યવર્તી સંયોજન બને અને અસ્થાયી મધ્યવર્તી સંયોજનમાંથી આ બોન્ડ છે એ તૂટી જાય અને તૂટે એટલે અહીંયા આગળ આ હોય એની સાથે કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન એટલે કે આ રીતે OH અને CH3 બને. તો અહીંયા આગળ મિથાઇલ આયોડાઇડ બને. મિથાઇલ આલ્કોહોલ જે બની તો એમાં પ્રક્રિયાનો વેગ આ બંધની પ્રબળતા ઉપરાંતમાં ન્યુક્લિયોફાઇલ જે છે OH નેગેટિવ એની પ્રબળતા કેટલી છે એની ઉપર આધારિત છે. શા માટે? તો કે અહીંયા આગળ આ બંધને નિર્બળ બનાવવા માટે ન્યુક્લિયોફાઇલ છે જેટલો પ્રબળ છે એટલો ઝડપથી એને નિર્બળ બનાવે અને જેટલો નિર્બળ બનાવે તો અહીંયા આગળ આ બંધ છે એટલો વધારે મજબૂત બને અને તો એક સમય એવો આવે કે આ બંધ છે તૂટી જાય અને તૂટે એટલે અહીંયા આગળ શું થઈ જાય? તો કે આયોડાઇડ આયન જે છે પ્લસ અહીંયા આગળ I- જે છે એ I- છે એમાંથી છૂટો પડે અને OH શું કામ? તો કે ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા છે એ આયોડાઇડ કરતાં વધારે હોવાથી અને જલીય દ્રાવક છે અને પ્રોટીક છે અને જલીય પ્રોટીક દ્રાવક જો હોય તો આને એ વધારે સમર્થન કરે અને આને એમાંથી લિબરેટ કરે. નહીંતર એક વસ્તુ એ બને કે અહીંયા આગળથી આ પણ નેગેટિવ છે આ નેગેટિવ તો આ જે છે એ વધારે જોડાયેલો રહે અથવા તો એમને એમ જોડાયેલો રહે પણ આ શક્ય બનતું નથી. એટલે જલીય માધ્યમની અંદર આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા જો કરવામાં આવે અથવા તો જલીય દ્રાવક અથવા તો પાણી જે છે એ પાણીને દ્રાવક તરીકે લઈ અને જો આ પ્રક્રિયા કરવામાં આવે તો આ રીતે તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને પ્રક્રિયાકારક તો આ પ્રક્રિયાકારક એમ બંનેની સાંદ્રતા ઉપર આધારિત અને બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય કારણ કે વેગ જે છે એ વેગ કોની સાંદ્રતા? તો કે વેગ જે છે એ કોની ઉપરથી છે? તો કે K × CH3I
આની ઉપર 1 અને ઇન્ટુ OH અથવા તો ન્યુક્લિયોફાઇલ આની ઉપર 1 + 1 તો ઇઝ ઇક્વલ ટુ 2 એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય. તો હવે આનો આપણે જો આલેખ સક્રિયકરણ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયાનો વેગનો દોરીએ તો એ આલેખ પહેલામાં જેમ 2 પીક મળતા હતા તો અહીંયા આગળ માત્ર આપણને કેટલા પીક મળશે તો અહીંયા આગળ સક્રિયકરણ ઉર્જા એની વિરુદ્ધ પ્રક્રિયા વેગ તો પ્રક્રિયા વેગ જે છે અહીંયા આગળથી જાઓ તો અહીંયા આગળ શું આવશે તો કે સક્રાંતિ અવસ્થા અને અહીંયા આગળ આ રીતે આપણને નિબલ એટલે સક્રાંતિ અવસ્થા કઈ છે અહીંયા આગળ તો અહીંયા આપણે જે લખ્યું હતું કાર્બન સાથે હાઇડ્રોજન 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 અહીંયા આગળ I અને અહીંયા આગળ કોણ હતું ન્યુક્લિયોફાઇલ OH તો આ એની સક્રાંતિ અવસ્થા છે અને અહીંયા આગળ જે મળ્યું એ શું મળ્યું તો કે CH3OH અને અહીંયા આગળ શું હતું તો અહીંયા આગળ CH3I પ્લસ ન્યુક્લિયોફાઇલ એટલે કે OH નેગેટિવ. તો અહીંયા આગળ માત્ર આની અંદર એક જ પીક મળે અને આની ઉપરથી કહી શકાય કે ભાઈ દ્વિઆણ્વીય પ્રક્રિયા એટલા માટે અથવા તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. શા માટે તો કે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય અને પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયા કારક અને પ્રક્રિયા એમ બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી આ પ્રક્રિયાને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે આ રીતે બંને પ્રક્રિયાઓ જે છે એ એની ક્રિયાવિધિ સાથે એનો પ્રક્રિયાનો વેગ અને સક્રિયકરણ ઉર્જા વિરુદ્ધ આલેખ જો દોરીએ તો એની અંદર કેટલા પીક મળે એ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ જે આપણે કરી એની ઉપરથી અને અહીંયા આગળ જે સૌથી વધારે સક્રિયકરણ ઉર્જા ક્યારે હોય તો કે એનું અસ્થાયી સંકીર્ણ આયન બને અથવા તો સક્રાંતિ આયન જે બને એ વખતે એની સક્રિયકરણ ઉર્જા જે છે એ વધારે હોય અને અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ જે છે એની સાંદ્રતા જો તમે વધારો તો વેગની ઉપર કોઈ લાંબો ફેરફાર થતો નથી કારણ કે આની સાંદ્રતા ઉપર પણ આધારિત છે. એટલે આનો માત્ર વેગ વધારવાથી અથવા તો એની સાંદ્રતા વધારવાથી પ્રક્રિયાના વેગ ઉપર અસર થતી નથી. એવી જ રીતે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એમાં પણ પ્રક્રિયકની સાંદ્રતા જો વધારવામાં આવે તો પ્રક્રિયાના વેગ ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. પહેલાની અંદર મળતી જે નિપજ છે એમાં સમમિતિમાં ફેરફાર થતો નથી. જ્યારે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એમાં મળતી નિપજમાં સમમિતિ જે છે અણુની એની અંદર સંપૂર્ણપણે ફેરફાર છે એ જોવા મળે છે. તો આ રીતે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે અથવા તો SN પ્રક્રિયા જો આપણને પૂછે તો એક આણ્વીય કેન્દ્રાનુરાગી એટલે કે SN1 અને SN2 બંને તમારે ઉદાહરણ સાથે ડિસ્ક્રિપ્શન છે આપવાનું છે, સાથે સાથે એનો ઉર્જા આલેખ છે એ પણ દર્શાવો અને માત્ર જો SN1 અથવા તો SN2 પૂછે તો બેમાંથી જે આપણને પૂછી હોય એનો આન્સર છે એ તમારે આપવાનો રહે. એટલે અહીંયા આગળ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એ કમ્પ્લીટ થાય અને ત્યાર પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એ આની પછીના લેક્ચરની અંદર આપણે લેશું. આજે એટલું અહીંયા આગળ પૂરું કરીશું.